લગ્નમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે અને સારો સંબંધ મળતો નથી. તો આજે અમે તમને એક ભારતના મંદિર વિશે જણાવવાના છીએ, જ્યાં માત્ર દર્શન કરવા માટે દેશ વિદેશથી હજારો લોકો આવે છે અને કહેવાય છે કે અહીં પ્રાર્થના કર્યા પછી ઘણા લોકોના લગ્ન યોગ ખુલ્યા છે. આખરે ક્યાં છે આ મંદિર અને શું છે તેની પાછળની માન્યતા, આવો જાણીએ. ભારતમાં ઘણા ચમત્કારી અને રહસ્યમય મંદિરો છે, પરંતુ તમિલનાડુના થિરુવિદાનથાઈમાં આવેલું નિત્ય કલ્યાણ પેરુમાળ મંદિર એક અનોખી ઓળખ ધરાવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને અહીં દર વર્ષે નહીં પરંતુ દરરોજ દિવ્ય લગ્ન ઉત્સવ ઉજવાતો હોવાની માન્યતા છે. અને એ કારણે ભગવાન નિત્ય કલ્યાણ પેરુમાળ એટલે કે દરરોજ લગ્ન કરનાર ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે ઋષિ કલવને 360 પુત્રીઓ હતી. જ્યારે તેમની પુત્રીઓના લગ્નની ચિંતા વધી ત્યારે ભગવાન વિષ્ણુએ એક યુવાનના સ્વરૂપમાં આવ્યા અને દરરોજ એક પુત્રી સાથે લગ્ન કરવા લાગ્યા. આ રીતે 360 દિવસમાં તમામ પુત્રીઓ સાથે લગ્ન થયા. ત્યારબાદ ભગવાને તમામ કન્યાઓને એક સ્વરૂપમાં સમાવી લીધી અને પોતાના ડાબા ખોળામાં બેસાડ્યા. ત્યારથી આ સ્થાન નિત્ય કલ્યાણ તરીકે પ્રસિદ્ધ બન્યું. આજે પણ એવું માનવામાં આવે છે કે જેમના લગ્ન વિલંબ થાય છે તેઓ અહીં વિશેષ પૂજા કરે છે. મંદિરની પરંપરા મુજબ ભક્તોને એક માળા આપવામાં આવે છે, જેને મંદિરની પરિક્રમા દરમિયાન પહેરવામાં આવે છે. ત્યારબાદ એ માળા ઘરે લઈ જવામાં આવે છે અને લગ્ન નક્કી થયા પછી ફરી મંદિર આવીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે હજારો યુવક યુવતીઓ અને તેમના પરિવાર અહીં આશીર્વાદ લેવા પહોંચે છે. ઘણા ભક્તો પોતાના અનુભવ પણ શેર કરે છે કે પ્રાર્થના બાદ તેમને યોગ્ય જીવન સાથી મળ્યો.